નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે કે આવનારા દિવસમાં આપણે માવઠું થવાનું છે, એટલે કે 25 થી લઈને 28 ડિસેમ્બર વચ્ચે જે માવઠું થવાનું છે, તો આપણે શિયાળુ પાકમાં અમુક પ્રકારની કાળજી રાખવી જોઈએ, જે વિશેની ખાસ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવતીકાલે આપણે ખેડૂત મીટિંગનું આયોજન છે, એટલે કે તારીખ 25 ડિસેમ્બર 2024 અને બુધવારના રોજ સમય છે સાંજે 4 વાગ્યાનો મીટિંગનું સ્થળ છે રામદેવ પીરના દ્વારે, ગામ રાણા રોજીવાડા, તાલુકો પોરબંદર અને જિલ્લો પોરબંદર। જે મિત્રોને આ સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો પધારજો, ત્યાં આપણે હવામાન અને ખેતીની વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। હવે ખાસ જે વાત કરવાની છે માવઠાની, આમ જોવા જઈએ તો આપણે છેલ્લા ઘણા દિવસથી માવઠાની આગાહી આપી રહ્યા છે કે રાજ્યના અમુક જિલ્લાઓની અંદર માવઠાની શક્યતાઓ છે। જોકે આ માવઠું છે એ હળવું સામાન્ય અમુક વિસ્તારોમાં મધ્યમ હશે, પણ જે વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ છે, એટલે અત્યારે આપણે જે શિયાળુ પાક ઊભો હોય એમાં ધાણા, જીરું હોય, લસણ, ડુંગળી, ઘઉં હોય, ચણા હોય કે કોઈ પણ અન્ય પાક હોય, દરેક પાક ઉપર આ માવઠાની અસર થતી હોય છે। એટલે જે વિસ્તારમાં માવઠાની વધારે શક્યતાઓ છે એ ખેડૂત ભાઈઓએ ખાસ કાળજી રાખવાની છે કે અત્યારે હમણાં પિયત ન આપવું, પિયત કોઈ પણ પાકને આપવું નહીં, અને એની સાથોસાથ નાઇટ્રોજન મળે એવા કોઈ પણ પ્રકારના ખાતરો ન આપવા। ખાસ કરીને અત્યારે મોટાભાગના ખેડૂત ભાઈઓ છે એ ઘઉં તથા અન્ય પાકોની અંદર યુરિયા આપતા હોય છે, અને યુરિયાની અંદર નાઇટ્રોજન જ હોય છે, સાથે અન્ય ખાતરો દ્વારા પણ જે આપણે નાઇટ્રોજન આપવામાં આવતું હોય છે। તો અત્યારે કોઈ પણ પાકને આપણે નાઇટ્રોજન આપવું જોઈએ નહીં, અને એ સાથે પિયત પણ હમણાં ન આપવું। હવે જ્યારે પણ હમણાં માવઠું થવાનું છે, માવઠું પૂર્ણ થાય, જે વિસ્તારોની અંદર માવઠું થયું હોય એ વિસ્તારના ખેડૂતોએ ખાસ માવઠું થયા પછી તરત જ એને જે શિયાળુ પાક છે એને પિયત આપી દેવાનું, એટલે કે એક પ્રકારે પાલર પાણી કાઢી નાખવાનું છે, જેથી કરીને આપણા પાકમાં કોઈ એની આડઅસર ન થાય। બીજા નંબરમાં આપણે યુરિયા કે કોઈ પણ અન્ય ફોર્મની અંદર જો નાઇટ્રોજન આપવાનું હોય તો આપણે આ માવઠું પૂર્ણ થયા પછી આપી શકાય। એટલે ખાસ કરીને આવતીકાલે 25 તારીખ છે, 25 તારીખથી લઈને 28 તારીખ વચ્ચે હમણાં કોઈ આપણે પિયત ન આપવું જોઈએ, અને યુરિયા ખાતર કે અન્ય નાઇટ્રોજનના સ્વરૂપમાં પણ કોઈ ખાતર ન આપવું જોઈએ। અને એમાં પણ કયા ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, જે વિસ્તારમાં માવઠાની શક્યતાઓ વધારે છે એ વિસ્તારના ખેડૂતોએ ખાસ પોતાના પાકને અત્યારે પિયત કે યુરિયા નથી આપવાનું। હવે માવઠાની કયા વિસ્તારમાં શક્યતા છે, આમ તો રોજે રોજ અમે છેલ્લા 4-5 દિવસથી આપણે જણાવી રહ્યા એમ કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ છે, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારના અમુક વિસ્તારો છે, અને એ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, એમાં માવઠાની શક્યતાઓ પ્રબળ રહેલી છે। એમાં જિલ્લા વાઇઝ વાત કરવા જઈએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, જે આ ઉત્તર ગુજરાતના 4 જિલ્લા છે, ચારેય જિલ્લાની અંદર માવઠાની શક્યતાઓ છે, અને એમાં પણ પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારના જે તાલુકાઓ છે એમાં માવઠાની તીવ્રતા પણ વધારે રહેશે, જેમ કે વાવ, થરાદ હોય અથવા તો ધાનેરા છે, જે સાબરકાંઠાના ઈડર, વડાલી હોય, ઇકબાલગઢ, અમીરગઢ હોય, આ તમામ વિસ્તારોની અંદર તીવ્રતા વધારે રહેશે। બાકીના પણ ઉત્તર ગુજરાતના તમામ ભાગોની અંદર હળવા છૂટાછવાયા માવઠાના ઝાપટા પડવાના છે। એવી જ રીતે જોવા જઈએ તો જે અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર, આ જે 5 જિલ્લા છે એમાં પણ થોડીક તીવ્રતા રહેશે, ને એમાં પણ ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળે, એટલે એ ખેડૂતોએ પણ ખાસ કાળજી રાખવાની છે। મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં જે દક્ષિણ ગુજરાત છે, જેમાં ખાસ કરીને ડાંગ, આહવા અને વલસાડ જેવા વિસ્તારો છે, એમાં પણ જે માવઠાની તીવ્રતા થોડીક વધારે રહી શકે, એટલે એ વિસ્તારના ખેડૂતોએ ખાસ અત્યારે કોઈ પણ શિયાળુ પાક હોય એને પિયત ન આપવું, અને યુરિયા ખાતર પણ ન આપવું। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈ એવા હશે કે જેનો શિયાળુ પાક છે કદાચ અત્યારે પિયતનો સમય થઈ ગયો હશે, સુકાતો હશે, અને કદાચ 4-5 દિવસનો આપણે ગેપ આપીએ તો થોડા દિવસ માટે એવું બની શકે કે આપણો પાક છે એ થોડોક નબળો પડીએ, તમને પાક સુકાતો હોય એવું લાગશે, પણ ડરવાની જરૂર નથી। એ થોડા દિવસ માટે પાક ઝાંખો પડશે, જેવો આ સમય પસાર થાય પછી પિયત આપવામાં આવશે, ફરીથી પાછો હતો એમ ગ્રોથ કરવા માંડી જશે, એટલે આપણે એમાં કોઈ ચિંતા કરવાની નથી। જે પણ 2-3 દિવસ આપણે પિયત ખેંચાવીએ અને પાક નબળો પડે તો એનાથી કોઈ મોટું નુકસાન થવાનું નથી, પણ હા, જો આપણે પિયત આપેલું હશે અને ઉપરથી માવઠું થાય તો પછી કદાચ આપણે નુકસાન થઈ શકે છે। એટલે ખાસ જે વિસ્તારોમાં અમારી આગાહી છે કે માવઠાની શક્યતાઓ પ્રબળ છે, એ વિસ્તારના ખેડૂતોએ આ બાબતનું શિયાળુ પાકમાં ખાસ ધ્યાન રાખવાનું છે। આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છ એમાં પણ છૂટાછવાયા હળવા અમુક જગ્યાએ ઝાપટા પડી શકે છે, પણ કચ્છની અંદર ઓલ ઓવર જોવા જઈએ તો વાદળછાયું વાતાવરણ, ક્યાંક ક્યાંક છૂટાછવાયા એકલ દોકલ સેન્ટરમાં ઝાપટા પડશે। સૌરાષ્ટ્રની અંદર પણ બહુ ચિંતા નથી, કદાચ બની શકે કે સુરેન્દ્રનગરના અમુક ગામડાઓ અને એ સાથે બોટાદ, ભાવનગર અને અમરેલીના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા પડી શકે છે। બાકી ઓલ ઓવર જોવા જઈએ તો મોટાભાગના ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, અને વધુ પડતા ઘાટા વાદળો હોવાને કારણે એકલ દોકલ સેન્ટરમાં જે અમારી આગાહી જે વિસ્તારમાં નથી એમાં પણ કદાચ એકલ દોકલ વિસ્તારમાં ઝાપટું પડીએ એ અપવાદરૂપ રહેશે, બાકી બીજા વિસ્તારમાં કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી। એટલે આ પ્રકારે જે આપણે માવઠાની શક્યતાઓ છે, જે 25 થી લઈ અને 28 ડિસેમ્બર દરમિયાન જે આ હવામાનમાં પલટો આવવાનો છે,
આ હવામાનમાં પલટાને ધ્યાનમાં રાખી અને શિયાળુ પાકમાં જે ખાસ કાળજી રાખવા જેવી બાબત છે એ વિશેની તમામ માહિતી આપવાનો મેં આપનો પ્રયત્ન કર્યો. વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ જે આપશો. ધન્યવાદ.